મહેસાણા જિલ્લામાં આંગણવાડીઓની જર્જરિત સ્થિતિને ઉકેલવા અને બાળકો તેમજ માતાઓ માટે બહેતર સુવિધાઓ પૂરી પાડવા સરકારે નોંધપાત્ર પગલાં ભર્યા છે। ભૂતકાળમાં જિલ્લાની 317 આંગણવાડીઓ જર્જરિત હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સલામતી પર પ્રશ્નો ઊભા થયા હતા। આ સમસ્યાને ઉકેલવા સરકારે 142 જર્જરિત આંગણવાડીઓનું નવીનીકરણ અને નવનિર્માણ શરૂ કર્યું છે। અત્યારની સ્થિતિમાં 317 પૈકી 105 આંગણવાડીઓ આધુનિક 3D મોનોલિથિક ડિઝાઇન પ્રમાણે નવી બનાવવામાં આવશે, જે ટકાઉ અને બાળકો માટે અનુકૂળ હશે। તો આ ઉપરાંત 37 આંગણવાડીઓનું બાંધકામ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી શરૂ થયું છે, જેને સામાજિક ખાનગી ભાગીદારીનું ઉદાહરણ છે। ત્યારે તાલુકાવાર નવી આંગણવાડીઓ નંદાસણમાં 22, કડીમાં 18, બહુચરાજીમાં 13, સતલાસણા અને ઊંઝામાં 7-7, મહેસાણા અને જોટાણામાં 6-6, વડનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં 5-5, વાલમમાં 4 અને કુકરવાડામાં 2 બનશે। આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને પોષણ, પ્રાથમિક શિક્ષણ અને સલામત વાતાવરણ મળશે, જે ભવિષ્યમાં સમાજના સર્વાંગી વિકાસમાં ફાળો આપશે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા। મહેસાણા જિલ્લામાં કુલ 317 આંગણવાડીઓ જર્જરિત છે, જે પૈકી 243ની દસ્તાવેજી વિભાગમાં કક્ષાએ મોકલવામાં આવી છે ટેન્ડરિંગ પદ્ધતિથી, જે પૈકી 37 આંગણવાડીઓના કેન્દ્રો GSPC દ્વારા બનાવવાની કામગીરી હાલ પ્રમાણમાં છે। હાલમાં 98 કેન્દ્રોનું 3D મોનોલિથિક પદ્ધતિથી બનાવવાની છે, જેની ટેન્ડરિંગ પદ્ધતિ પ્રક્રિયા પ્રોસેસમાં છે। કેવી રીતે બનશે? 3Dમાં પ્રીકાસ્ટ કેવી રીતે થવાનું છે? 3Dમાં પ્રીકાસ્ટ એટલે જે બનાવેલું હોય સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે એની ઉપર। ઓકે।